મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો કે જેની અંદર આપણે લાસ્ટ લેક્ચર ની અંદર તો કે થિયરી અને ત્યારબાદ ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 વિશે તો કે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ઉદાહરણ 3 થી શરૂઆત કરવાના છીએ. તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 3 જોઈએ કે એની અંદર શું છે તો કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. બરાબર, આપણને એવું કીધું છે 1.5 મીટર ઊંચાઈવાળી કોઈ પણ એક ધારો કે એક છોકરી છે. હવે ઈ એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભે છે. હવે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? બરાબર, ક્વેશ્ચન આગળના બંને ક્વેશ્ચન આપણે કર્યા એની કરતા થોડો ડિફરન્ટ છે. કારણ શું? તો કે આગળના બંને ક્વેશ્ચન ની અંદર આપણી પાસે તો કે જમીન પરથી તો કે નિરીક્ષણ કરવાનું. જ્યારે અહીંયા શું છે તો કે ધારો કે કોઈ પણ એક છોકરી ઊભી છે તો એના આંખથી એને નિરીક્ષણ કરવાનું છે. બરાબર, તો આપણે સૌપ્રથમ જોઈએ કઈ ટાઈપની આકૃતિ બને છે અને ત્યારબાદ તો કે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો બધા ખાસ વ્યવસ્થિત સમજો. સૌપ્રથમ આપણે જોઈએ ધારો કે આ ભાગ લઈ લઈએ. ચાલો, જમીન પર તો કે ધારો કે એક ચીમની આવેલી છે. હવે ચીમનીનો અર્થ શું થાય સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તો કે ચીમની એટલે તમે જનરલી તો કે કારખાના એટલે કે ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર જોયું હોય કે જેની અંદર તો કે ભઠ્ઠી જ્યાં પણ ચાલુ હોય તો ત્યાં તો કે ધુમાડો કે જે કંઈ પણ હોય તો કે તે દૂર કરવા માટે અથવા તેની ગંધ હોય. આપણે રસોડાની અંદર પણ હવે તો ચીમનીનો ઉપયોગ થાય છે કે જેનો ઉપયોગ આપણે તો કે ઈ ખોરાકની ગંધ કે જે કંઈ પણ હોય બરાબર દૂર કરવા માટે તો કે આપણે શું કરવામાં આવે છે તો કે ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એટલા માટે તો કે અહીં આપણી પાસે એક જમીન છે. જમીન પર તો કે એક ચીમની તો કે છે આ. હવે આપણો ક્વેશ્ચન અહીંયા શું છે તો કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક છે. એટલે આપણે અહીંયા તો કે ધારો કે કોઈ પણ એક છોકરી ઉભેલી છે જેની ઊંચાઈ કેટલી છે તો કે 1.5 મીટર. અહીંયા તો કે 1.5 મીટર ઊંચાઈની એક છોકરી છે. હવે એને શું કીધું? એક ચીમની તો કે 28.5 મીટર દૂર ઉભેલ છે. એટલે કે ચીમનીથી તો કે તે 28.5 મીટર દૂર ઉભેલ છે. ચાલો, હવે આપણે આગળ આપે છે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. હવે જોજો બધા ખાસ એની આંખથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. એટલે એની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણ કેવી રીતે બને છે તો કે આંખમાંથી નીકળતી એક દ્રષ્ટિ રેખા અને તો કે એક સમક્ષિતિજ રેખા. એટલે આપણે અહીંયા તો કે એક સમક્ષિતિજ રેખા દોરીએ છીએ. આ જે ખૂણો બને છે તે 45 અંશનો આપણને આપેલ છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? તો આપણે તો કે અહીંયા તો કે આ ચીમની છે તો ચીમનીની ઊંચાઈ આપણે મેળવવાની છે. તો અહીંયા ફાઇનલી આપણે મેળવવાનું શું છે તો કે આ ચીમનીની ઊંચાઈ. ચાલો, હવે આપણે નામ આપણી રીતે કોઈ પણ રીતે આપી શકીએ. ધારો કે આપણે લઈ લઈએ ચાલો AB એક ચીમની છે. ધારો કે CD છે અને આપણે તો કે નિરીક્ષકની ઊંચાઈ લઈ લઈએ છીએ અને અહીંયા કોઈ પણ એક બિંદુ આપણે ધારી લઈએ કે E બિંદુ છે. હવે આગળના ક્વેશ્ચનની અંદર માત્ર તો કે કાટકોણ ત્રિકોણ બનતો હતો. જ્યારે અહીં શું છે તો કે આ ચીમની છે. હવે અહીંયા જમીન પરથી અવલોકન નથી કરવામાં આવતું. બરાબર, નિરીક્ષકની આંખથી અવલોકન કરવામાં આવે છે. એટલે હવે આટલી હાઈટ જ્યારે નિરીક્ષણ કરીએ છીએ તો કે ત્યારે આટલી હાઈટ નીકળી જશે. એટલે અહીંથી નિરીક્ષકની આંખથી તો કે આપણી પાસે ચીમનીની ઊંચાઈ સુધી જે કંઈ પણ અંતર મળે છે તો કે ઈ આપણી પાસે અહીંયા દ્રષ્ટિ રેખા થશે. ચાલો, આવડશે બધાને? તો સૌપ્રથમ આપણે બધી વસ્તુનું વર્ણન લખીએ. તો અહીંયા AB બરાબર ચીમનીની ઊંચાઈ. ચાલો, AB બરાબર ચીમનીની ઊંચાઈ જે આપણે મેળવવાની છે ચીમનીની ઊંચાઈ. તો કે ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક કરી નાખીએ કારણ કે આપણે મેળવવાની છે. CD બરાબર આપણે લઈ લઈએ નિરીક્ષકની ઊંચાઈ. ચાલો, CD બરાબર નિરીક્ષકની ઊંચાઈ. નિરીક્ષકની ઊંચાઈ લેવાની છે અને તો કે નિરીક્ષકની ઊંચાઈ આપણને કેટલી આપે છે તો કે 1.5 મીટર. ચાલો, CD બરાબર નિરીક્ષકની ઊંચાઈ લઈ લીધી છે. હવે અહીંયા તો કે BD બરાબર તો કે ચીમનીથી નિરીક્ષકનું અંતર. ચાલો, નિરીક્ષકનું અંતર ઈ કેટલું આપેલ છે તો કે 28.5 મીટર = 28.5 મીટર. ચાલો, આટલું પેલા બધાને ખબર પડી. હવે આપણે જોઈએ તો કે અહીંયા તમે જોઈ શકો છો આપણે શું કર્યું? આ એક સમક્ષિતિજ રેખા છે, આ પણ સમક્ષિતિજ રેખા છે. તો અહીંયા BD ની જેટલી લંબાઈ હશે એટલી જ લંબાઈ કોની થશે તો કે CE ની લંબાઈ થશે. તો આપણે બધી વસ્તુ લખી. ચાલો, અહીં તો કે BD ને સમાંતર CE. બરાબર, BD ને સમાંતર આપણી પાસે શું છે C. તો આપણે લખીએ BD ને સમાંતર C માટે BD બરાબર CE
બરાબર કેટલા છે તો કે 28.5 મીટર. ચલો આટલી પેલા બધાને ખબર પડી એટલે હું અહીંયા લખી નાખું છું આ 28.5 મીટર. ચલો હવે આપણો ક્વેશ્ચન અહીંયા શું છે? આપણે મેળવવાનું શું છે? તો કે આપણે મેળવવાનું છે તો કે ચીમનીની ઊંચાઈ. હવે જો આપણે અહીંથી નિરીક્ષણ કરીએ છીએ એટલે હવે ધારો કે આપણને ચીમનીની ઊંચાઈ મળશે પરંતુ આપણને આટલી જ મળશે. આખી ચીમનીની ઊંચાઈ નહીં મળે. કારણ શું? તો કે કાટકોણ ત્રિકોણ આપણી પાસે આટલો જ બને છે એટલા માટે. તો અહીંયા આપણે ધારો કે અહીંયા તમારી પાસે 28.5 મીટર લંબાઈ છે. ઉચ્છેદ કોણ પણ છે. તો તમે ધારો કે આ બાજુની લંબાઈ મેળવો તો તમને કાટકોણ ત્રિકોણની મદદથી AE જેટલી લંબાઈ મળે. આખી લંબાઈ AB મળશે નહીં. તો હવે આપણે શું કરવું પડશે? તો કે તમે જોઈ શકો છો નિરીક્ષકની ઊંચાઈ 1.5 મીટર છે. આ અને એકબીજાને સમાંતર દોરે છે તો એટલા માટે 1.5 મીટર. તો માટે BE બરાબર પણ કેટલા થશે? 1.5 મીટર જ થશે. સમજાય છે? ચાલો તો ઈ પણ ભેગે ભેગું લખ નાખીએ. માટે B અહીંયા આપણી પાસે BE બરાબર CD બરાબર કેટલા આવશે? તો કે 1.5 મીટર. ચાલો હવે આપણે જોઈએ તો કે અહીં ત્રિકોણ AEC માં ખૂણો E બરાબર 90 અંશ. ત્રિકોણ AEC માં ખૂણો E બરાબર કેટલા આવશે? 90 અંશ. કારણ તો કે ખૂણો E છે કાટખૂણો છે. તો ત્રિકોણ AEC ની અંદર ખૂણો E 90 અંશનો છે. તો માટે હવે જોઈએ અહીં આપણી પાસે ઉચ્છેદ કોણ કેટલો છે? 45 અંશનો છે. તો એ પણ ભેગે ભેગું લખ નાખી. ત્રિકોણ AEC માં ખૂણો E બરાબર 90 અંશ તથા ખૂણો ACE બરાબર કેટલા છે? તો કે 45 અંશ તથા ખૂણો ACE બરાબર કેટલા આવે છે? 45 અંશ. ચાલો હવે અહીંયા આપણી પાસે ખૂણા પાસે ઊભા રહીએ તો ખૂણાની પાસેની બાજુ આપણી પાસે છે. આપણે મેળવવાનું શું છે? તો કે ખૂણાની સામેની બાજુ. તો પાસેની બાજુ અને સામેની બાજુ વચ્ચેનો સંબંધ દર્શાવતું કયું ત્રિકોણમિતીય વિધેય છે? તો કે tan. તો ચાલો આપણે tan બરાબર શું આવે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એટલા માટે આપણે tan વિધેય એપ્લાય કરી શકીએ. તો હવે તો આપણે લખીએ તો કે tan 45 અંશ બરાબર સામેની બાજુ ચાલો શું છે? A ના છેદમાં પાસેની બાજુ શું છે? તો કે CE. બરાબર અહીં ખાસ ધ્યાન રાખવાનું છે સામેની બાજુ એટલે AE ધ્યાનમાં લેવાનું છે કારણ કાટકોણ ત્રિકોણ આટલો જ છે એટલા માટે. ચાલો tan 45 બરાબર AE ના છેદમાં CE. tan 45 આપણી પાસે કેટલા છે? તો કે 1 છે. ચાલો AE આપણે મેળવવાનું છે તો AE ની લંબાઈ આપણે એમ જ રાખીએ છેદમાં CE. તો CE કેટલા છે આપણી પાસે? તો કે 28.5 મીટર. તો અહીં આપણે લખી નાખ્યા છે 28.5. ચાલો 28.5 ભાગાકારમાં છે આ બાજુ હશે તો ગુણાકારમાં. તો ફાઇનલી આપણને AE કેટલા મળ્યા? તો કે 28.5 મીટર. એટલે કે તમને અહીંયા AE ની લંબાઈ મળી ગઈ છે 28.5 મીટર. ચાલો હવે AE મળી ગયો. આપણે તો મેળવવાનું શું હતું? તો કે ચીમનીની ઊંચાઈ. તો ચીમની તો અહીંથી જમીનથી શરૂ થઈને અહીંયા સુધી છે. તો આપણે લખીએ ચાલો માટે ચીમનીની ઊંચાઈ બરાબર આપણને શું અહીંયા છે? તો કે AB છે. હવે AB કઈ રીતે મળશે? તો કે આટલી ઊંચાઈ અને આટલી ઊંચાઈ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે આપણે ચીમનીની ઊંચાઈ મળી જશે. તો AB બરાબર AE EB અથવા BE લખો તો પણ ચાલે. ચાલો AE ની લંબાઈ તમને મળી છે અહીંયા 28.5 મીટર અને BE ની લંબાઈ તમને મળી છે 1.5 મીટર. આ 1.5 મીટર. તો ફાઇનલી 28 ને 29.5 અને 0.5 એટલે ટોટલ કેટલા થશે? તો કે 30 મીટર. તો માટે ચીમનીની ઊંચાઈ કેટલી થશે? 30 મીટર. ચાલો ક્વેશ્ચન સાવ ઈઝી છે. ફરી એકવાર આખો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણો ક્વેશ્ચન શું હતો? તો કે એક ચીમની હતી. ચીમનીથી 28.5 મીટર દૂર એક નિરીક્ષક છે. નિરીક્ષકની ઊંચાઈ તમને અહીંયા 1.5 મીટર આપે છે. નિરીક્ષકની આંખમાંથી નિરીક્ષણ કરવામાં એવી રીતે આવે છે કે જેથી કરીને 45 અંશનો ઉચ્છેદ કોણ બને. ચાલો એટલે પહેલા બધાને ખબર પડી. બસ હવે માત્ર શું કરવાનું છે? તો કે આ 1.5 મીટર છે એટલે એને સમક્ષિતિજ રેખા દોરીએ એટલે આ પણ કેટલા થશે? 1.5 મીટર. બીજું આ 28.5 મીટર છે અને આ બે એકબીજાને સમાંતર છે માટે આ પણ કેટલા થશે? 28.5 મીટર થવાના છે. અહીંયા તમે એ પણ લખી શકો VD સમાંતર CE તથા તો કે CD ને સમાંતર BE. બરાબર બંને વસ્તુ લખી શકો અથવા AB લખો તો પણ ચાલે. ચાલો તો હવે આ 1.5 એટલે આ પણ 1.5 28.5 એટલે આ પણ થઈ શકે. ત્યારબાદ તો કે ઉચ્છેદ કોણ તો કે tan 45 ની મદદથી આપણે તો કે સામેની બાજુ AE મળી ગઈ અને તો કે ત્યારબાદ AB બરાબર એ બંનેનો સરવાળો કરો તો ફાઇનલી તો કે ચીમનીની ઊંચાઈ મળી જશે. ચાલો આવડશે. તો સૌપ્રથમ બધા ઉદાહરણ નંબર 3 લખી નાખો ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન જોઈએ.
ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 તો અહીં ઉદાહરણ નંબર 4 ની અંદર તમને આપેલ છે જમીન ઉપરનું એક બિંદુ. ચાલો સૌપ્રથમ આપણે આકૃતિ એટલે કઈ દોરતા છે એટલે કે જમીન પર એક બિંદુ કોઈ પણ એક બિંદુ P આવેલું છે. ચાલો હવે જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 અંશ છે. ફરી એકવાર આપણે જમીન પરનું એક બિંદુ લીધું છે. ચાલો જમીન ઉપરના એક બિંદુથી થોડેક દૂર કોઈ પણ જગ્યાએ આપણે એક ઇમારત લઈ લઈએ. હવે આ જે ઇમારત છે ઇમારતની ઊંચાઈ તમને આપી દીધી છે કેટલી છે તો કે 10 મીટર ઊંચાઈ છે એટલે કે 10 મીટર ઊંચાઈની એક ઇમારત છે. ચાલો તો આપણે ધારી લઈએ ધારો કે ઇમારતની ઊંચાઈ અહીંયા સુધી છે. હવે ત્યારબાદ એને શું કીધું છે ઇમારતની ટોચ પર એક ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. એટલે હવે આપણે આ ઇમારતની ટોચ જે આપણને મળી ઇમારતની ટોચ પરથી આપણે એક ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. હવે આપણને એવું કીધું છે ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી સૌપ્રથમ આપણે આટલું કામ કમ્પ્લીટ કરી નાખીએ. અહીંયા તમને ઉચ્છેદ કોણ કેટલો આપેલો હતો તો કે 30 અંશનો આપેલો હતો. ફરી એક વખત આપણે આકૃતિ અને વર્ણન બધું જોઈએ. જમીન પરનું એક બિંદુ P છે. P બિંદુથી 10 મીટર એક ઊંચી ઇમારત છે. એની ટોચનું અવલોકન કરવામાં આવે છે તો એ આપણને ત્યારે ઉચ્છેદ કોણ કેટલો મળે છે 30 અંશનો. ત્યારબાદ એને શું કીધું તો કે ઇમારતની ટોચ પરથી એક ધ્વજ ફરકાવવામાં આવ્યો એટલે કે આ આપણી પાસે એક ધ્વજ છે. હવે એને એવું કીધું કે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચ હવે જોજો ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ છે. અહીંયા આપણી પાસે જમીન પરનું બિંદુ P જ છે પરંતુ હવે ધ્વજની ટોચનું અહીંયા અવલોકન કરવામાં આવે છે એટલે એક સાથે બબે અવલોકન કરવામાં આવે છે. એક તો કે પહેલા કર્યું અવલોકન ઇમારતની ટોચનું ત્યારબાદ બીજું અવલોકન જે આવ્યું તો કે તે ધ્વજની ટોચનું અને ત્યારે તો કે ઉચ્છેદ કોણ કેટલો બને છે 45 અંશનો. તો કહેવાનો મીનિંગ આ આખો જે મોટો ત્રિકોણ બનશે કેટલા અંશનો ખૂણો બનાવશે 45 અંશનો બનાવશે. ચાલો તો હવે ધ્વજ સ્તંભની લંબાઈ કેટલી એટલે કે ધ્વજ સ્તંભની આ ઊંચાઈ કેટલી લંબાઈ મીન્સી ત્યારબાદ ઇમારતનું બિંદુ P થી અંતર શોધો એટલે અહીંયા આપણી પાસે ઇમારત છે તો ઇમારતથી બિંદુ P વચ્ચેનું અંતર મેળવવાનું છે. ચાલો તો હવે સૌપ્રથમ આપણે લઈ લઈએ ચાલો ધ્વજની લંબાઈને ચાલો આપણે AB નામ આપી દઈએ અને તો કે BC જે છે તો કે તેને આપણે ઇમારતની ઊંચાઈ લઈ લઈએ. બરોબર તો ફાઇનલી ફરી એક વખત આપણે આખી વસ્તુ જોઈએ રકમ શું હતી. વ્યવસ્થિત આકૃતિ તમને દોરતા આવડશે તો આ ચેપ્ટરનો તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો બધા ખાસ આકૃતિ કઈ રીતે દોરીએ છીએ એક એક શબ્દ વાંચીને વ્યવસ્થિત સમજવાની છે. જમીન પરનું એક બિંદુ છે. જમીન પરના બિંદુથી ઇમારતની ઊંચાઈ તો કે 10 મીટર છે. ઇમારતની ટોચ પર અવલોકન કરવામાં આવ્યું એટલે એક કાટકોણ ત્રિકોણ બન્યો 30 અંશનો ખૂણો બનાવે છે ઉચ્છેદ કોણ. ત્યારબાદ જમીન પર એટલે કે ઇમારતની ટોચ પરથી એક ધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજની ટોચનું અવલોકન કરવામાં આવે છે ત્યારે ઉચ્છેદ કોણ 45 અંશનો થાય છે. કારણ શું તો કે તમે અહીંથી કોઈ પણ આટલે ઊંચે વસ્તુ જોતા હોય ત્યારે અને તો કે થોડેક વધારે ઊંચે તો કે વસ્તુ જોતા હોય ત્યારે ઈ બંનેનો ઉચ્છેદ કોણ એટલે કે આપણે સમક્ષિતિજ રેખા સાથે જે કાઈ પણ ખૂણો બને છે તે ખૂણાના મૂલ્ય બદલાઈ જાય. સમજાય છે. આપણે P બિંદુ પાસે ઊભા રહીએ ઇમારતની ટોચ અહીંયા છે તો તમે એનું અવલોકન કરો અને ત્યારબાદ થોડેક ઊંચે રહેલી વસ્તુનું અવલોકન કરો તો બંનેના ખૂણા કેવા મળે છે અલગ અલગ. પહેલા તો કે 30 અંશનો ખૂણો મળ્યો તો કે જેમ ઊંચું જતા જઈએ એમ એમ ખૂણો શું થતો જાય વધતો જાય અને આપણે ધારો કે એક્ઝેક્ટ જો આપણે ઉપર જોઈએ તો એ ખૂણો કેટલા અંશનો બની જાય 90 અંશનો બની જાય. પરંતુ આપણે અહીં 90 અંશની કંઈ પણ ચર્ચા આવશે ને તમારે માત્ર તો કે 30 45 અને 60 અંશના ખૂણાની ચર્ચા આવશે. ચાલો હવે આપણે વાત કરવી છે અહીંયા તો કે આપણે મેળવવાનું શું છે તો કે એક ઇમારતથી તો કે બિંદુ P વચ્ચેનું અંતર એટલે કે CP મેળવવાનું થશે અને બીજું તો કે ધ્વજની લંબાઈ એટલે કે AB વસ્તુ મેળવવાની થશે. ચાલો તો સૌપ્રથમ આપણે લઈ લઈએ BC બરાબર ઇમારતની ઊંચાઈ BC બરાબર ઇમારતની ઊંચાઈ. ચાલો ઈ આપણને કેટલી આપેલ છે તો કે અહીંયા 10 મીટર આપેલ છે. ત્યારબાદ AB બરાબર ધ્વજની લંબાઈ ચાલો ઈ આપણે મેળવવાનું છે એટલે કે હું ક્વેશ્ચન માર્ક કરી દઉં છું અને PC એટલે શું થશે તો કે બિંદુ P અને ઇમારત વચ્ચેનું અંતર ચાલો ઈ અંતર એટલે શું આવશે તો કે PC ઈ પણ આપણે મેળવવાનું છે એટલે ત્યાં પણ હું ક્વેશ્ચન માર્ક કરી દઉં છું. ચાલો હવે ફાઇનલી આપણે બે ક્વેશ્ચન અહીંયા પૂછ્યા છે. બીજું એ કે આગળના જે આપણે ત્રણ ઉદાહરણ સોલ્વ કર્યા એની અંદર તો કે માત્ર એક જ કાટકોણ ત્રિકોણ બનતો હતો જ્યારે અહીં તો કે બબે કાટકોણ ત્રિકોણ બને છે. એક કાટકોણ ત્રિકોણ તમે જોઈ શકો છો તો કે BC અને P
અને બીજો એક કાટકોણ ત્રિકોણ બને છે AC અને P. બરાબર, તો બે કાટકોણ ત્રિકોણ બને છે તો એ બંને કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવા પડશે. ચાલો હવે વ્યવસ્થિત આપણે જે બે ખૂણા આપ્યા છે તે ખૂણા પર લખી નાખીએ. તો ખૂણો એક CPB, ખૂણો CPB બરાબર કેટલા અંશનો ખૂણો બને છે? તો કે 30 અંશનો ખૂણો બને છે. અને બીજો તો કે આપણી પાસે એક CPA, ખૂણો CPA બરાબર કેટલા અંશનો ખૂણો બને છે? 45 અંશનો ખૂણો બને છે. ચાલો હવે સૌપ્રથમ તો કે આપણે કયો કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવો, તો એના માટે આપણે જોઈએ, તમે જોઈ શકો છો, ધારો કે જો આપણે નાનો કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈએ, નાનો કાટકોણ ત્રિકોણ, તો એની અંદર ખૂણાની સામેની બાજુ તમારી પાસે તમને ખબર છે 10 મીટર છે, પાસેની બાજુ નથી ખબર. તો આપણી પાસે ગમે ત્યારે કોઈ પણ એક બાજુની લંબાઈ તમે એક સાથે મેળવી શકો. એક સાથે ક્યારે એક જ ત્રિકોણમિતિય વિધેયમાં બબ્બે બાજુની લંબાઈ મળે ને એના માટે તો કે આપણે અલગથી કંઈ પણ પ્રોસિજર કરવી પડે, એટલે કે ધારવું પડે અથવા સમીકરણ બનાવવા પડે, ત્યારબાદ એ સમીકરણને ઉકેલવા પડે. તો અહીંયા કહેવાનો મીનિંગ શું છે? એક કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ છે, પાસેની બાજુ આપણે મેળવવાની છે. બીજો તો કે ધારો કે આપણે પહેલેથી જો મોટા કાટકોણ ત્રિકોણથી શરૂઆત કરીએ તો આપણે આ AC આખી બાજુની જરૂર પડે, પરંતુ આપણને આટલી જ ઇમારતની ઊંચાઈ ખબર છે, ધ્વજની ઊંચાઈ ખબર નથી. તો કહેવાનો મીનિંગ અહીંયા ડાયરેક્ટલી આપણે મોટો કાટકોણ ત્રિકોણ લઈ શકશી નહીં. તો એટલા માટે આપણે સૌપ્રથમ શું કરના કે નાના કાટકોણ ત્રિકોણની મદદથી પહેલા BC ની લંબાઈ એટલે કે CP ની લંબાઈ મેળવી લઈએ. તો ચાલો આપણે જોઈએ ત્રિકોણ BCP ની અંદર ત્રિકોણ BCP માં ખૂણો C બરાબર કેટલા અંશ છે? 90 અંશ છે. ચાલો તો માટે તો કે 33 અંશ બરાબર 33 અંશ બરાબર સામેની બાજુ કઈ છે? BC ના છેદમાં પાસેની બાજુ કઈ આવશે? તો કે BC. ચાલો 33 કેટલા થાય? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એના બરાબર BC. BC કેટલા છે? તો કે 10 છે, તો 10 ના છેદમાં BC. ચાલો BC ને કરતા બનાવો તો PC એકા PC તો આ 10√3. તો ફાઇનલી આપણી પાસે અહીંયા PC બરાબર કેટલા મળ્યા? તો કે 10√3. PC હતું શું? તો કે બિંદુ P થી ઇમારત વચ્ચેનું અંતર. તો આપણને ફાઇનલી તો કે PC ની લંબાઈ મળી ગઈ છે, એટલે કે ધ્વજ સ્તંભની લંબાઈ બીજું આ ઇમારતનું બિંદુ P થી અંતર. તો એ વસ્તુ આપણને મળી ગઈ છે. ચાલો હવે આપણે શું કરવાનું? તો કે મોટો કાટકોણ ત્રિકોણ ગણવાનો. તો મોટો કાટકોણ ત્રિકોણ કયો છે? ACP. તો ત્રિકોણ ACP માં કયો ખૂણો કાટખૂણો છે? તો કે C બરાબર 90 અંશ. ચાલો આ કાટખૂણો છે, તો અહીંયા હવે કયો ખૂણો ધ્યાનમાં લેવાનો થાય? તો કે tan 45. ચાલો તો tan 45 બરાબર સામેની બાજુ, એટલે કે સામેની બાજુ હવે જોજો કે બધા આ મોટો કાટકોણ ત્રિકોણ છે તો સામેની બાજુ આખે આખી આવશે એટલે AC. તો સામેની બાજુ AC ના છેદમાં પાસેની બાજુ શું છે? તો કે PC. ચાલો tan 45 કેટલા થાય? 1 થાય. હવે અહીંયા AC એટલે શું થાય? તો કે AB અને એમાં તો કે 10 આપણે ઉમેરીએ એટલે કે AB BC. જોજો અહીં AC એટલે કે AB BC એના છેદમાં PC. PC એટલે કેટલા છે? તો કે 10 વર્ગમૂળમાં 3. ચાલો તો ફાઇનલી અહીંયા આપણી પાસે અહીંયા તો કે 10√3 એકા 10√3 આવી જશે ગુણાકારમાં. AB ની લંબાઈ આપણને નથી ખબર અને BC ની લંબાઈ કેટલી છે? તો કે BC ની લંબાઈ 10 છે. 10 સરવાળામાં છે, આ બાજુ આવી જાય તો બાદબાકીમાં. તો ફાઇનલી તમને મળ્યા AB બરાબર 10 વર્ગમૂળમાં 3 માઈનસ તો કે 10. તો અહીંયા આપણે તો કે સૌપ્રથમ તો કે 10 કોમન કાઢી લઈએ તો અહીંયા તમને શું મળશે? √3 માઈનસ 1. હવે √3 બરાબર તમે 1.73 લઈ પણ શકો, એટલે કે આપણે પાસે અહીંયા AB ની વેલ્યુ તમને આપી દીધી છે, એટલે કે આપણી પાસે √3 બરાબર 1.73 પણ લખી શકો, અથવા તમને અહીં આપેલ છે કે 1.732 લ્યો તો આપણે 1.732 ચાલો મૂકી દઈએ. તો ફાઇનલી આપણને અહીંયા શું મળે છે? તો કે AB બરાબર તો કે 10√3 એટલે કે 1.732 માઈનસ 1. તો ફાઇનલી આપણને અહીંયા મળ્યા AB બરાબર તો કે 10 ગુણ્યા અહીંયા તો કે 1 પોઈન્ટ માંથી 732 માંથી 1 બાદ કરો એટલે તમને શું મળે? 0.732. તો હવે ફાઇનલી આપણી પાસે AB ચાલો આને 10 થી મલ્ટીપ્લાય કરી દો એટલે 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જશે તો 7.32 મીટર મળ્યા. એ AB શું મળ્યું? તો કે આપણી પાસે અહીંયા ધ્વજની ઊંચાઈ. તો ફાઇનલી તો કે ધ્વજની લંબાઈ પણ તમને મળી ગઈ છે. તો ફાઇનલ આપણે આન્સર લખીએ તો માટે ધ્વજની લંબાઈ, ચાલો ધ્વજની લંબાઈ બરાબર કેટલા આવશે? તો કે ધ્વજની લંબાઈ છે 7.32 મીટર અને ત્યારબાદ 7.32 મીટર અને ત્યારબાદ બિંદુ P નું ઇમારતથી અંતર. ચાલો એ આપણી પાસે કેટલું છે?
તો કે અહીંયા આપણી પાસે 10 વર્ગમૂળમાં 3 છે એટલે 10 વર્ગમૂળમાં 3 મીટર. તો ફાઇનલી તો કે અહીંયા બંને આન્સર મેળવવા તો મળી ગયા છે. ફરી એકવાર આખો પ્રશ્ન જોઈએ. શું કહ્યું તો કે અહીંયા બિંદુ P છે, ઇમારત છે, ઇમારત પર એક ધ્વજ છે. સૌપ્રથમ તો કે આપણી પાસે અહીંયા બે ઓપ્શન છે. આ ટાઈપના કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે બે કાટકોણ ત્રિકોણ લેવા પડશે. પરંતુ પહેલા મોટો કાટકોણ ત્રિકોણ લેવો કે નાનો કાટકોણ ત્રિકોણ લેવો, તો આના માટે તમારે શું વિચારવાનું છે તો કે આપણી પાસે બે પૈકી કોઈ પણ એક બાજુની લંબાઈ દર વખતે આપી દીધેલી હશે. બરાબર, ન આપી હોય તો આપણને આડી બાજુની લંબાઈ આપી દીધી, તો તમે કોઈ પણ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી શકો. સમજાય છે બધાને? તો સૌપ્રથમ આપણે શું કર્યું હોય, નાના કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ હતી તો પાછળની બાજુ આપણે તો કે BC મળી. ત્યારબાદ મોટો કાટકોણ ત્રિકોણ લીધો, એની અંદર તો કે આ જે વેલ્યુ હતી AC એટલે કે AB BC, એની અંદર તો કે આપણી પાસે અહીંયા BC ની વેલ્યુ આપણી પાસે BC ની વેલ્યુ જે 10 મીટર હતી તે મૂકી દીધી છે. સામે લઈ ગયા 10 કોમન ગઈ એટલે √3 - 1 એટલે કે √3 ની વેલ્યુ તમને રકમ આપી દીધી છે. નો આપી તો 1.73 તમે લઈ પણ શકો, તો અથવા અહીં સુધી સાદુરૂપ આપો તો પણ ચાલે. ચાલો, તો અહીં આપી દીધી છે એટલે આપણે ફરજિયાત મૂકવી પડશે. તો 1.732 માંથી 1 જશે એટલે 0.732. તો ફાઇનલી તમને તો કે અહીંયા AB એટલે કે ધ્વજની લંબાઈ કેટલી મળી? 7.32 મીટર. ચાલો, આવડશે તો સૌપ્રથમ બધા ઉદાહરણ નંબર 4 લખી નાખો. તો આજના લેક્ચરની અંદર કરાવેલ ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 4 વ્યવસ્થિત સમજવાના છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તો કે સ્વાધ્યાય 9.1 ની શરૂઆત કરશું. બરાબર, આની પહેલાના ઉદાહરણ જે કંઈ પણ કરાવે છે એ પણ ભેગા રિવિઝન કરતા રહેવા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ક્વેશ્ચન સોલ્વ કરીશું. થેન્ક યુ સો મચ.